श्री गणेशाय नमः। ईरसत्सहासममलं परिपूर्णचंद्र बिंबानुकारी कनकोत्तम कांतिकांतम अत्यद्भुतम प्रहतमातरुषां तथापि वक्त्रम विलोक्य सहसा महिषासुरेण। सर्व दर्शक मित्रों सुप्रभात, जय श्री गणेश। વી ટીવીની આ વિશેષ રજૂઆત ભવિષ્ય દર્શન કાર્યક્રમ જ્ઞાન, આધ્યાત્મિકતા અને જ્યોતિષ એનો ત્રિવેણી સંગમ। આજે જ્ઞાનની અંદર વાત કરવી છે। ઘણી વખત જે પીડા આપવાવાળો વર્ગ છે એ પોતાનો જ શા માટે હોય છે? માણસના જીવનમાં પીડા જ્યારે ભોગવવાની હોય છે ત્યારે નજીકના વ્યક્તિઓ જ શા માટે પીડા આપે છે? કદાચ દૂરના વ્યક્તિઓ પીડા આપતા હોય, જેને આપણે ઓળખતા ન હોય એવા વ્યક્તિઓ પીડા આપતા હોય ત્યારે કદાચ સમજી શકાય, પણ જેની સાથે બેસી અને કામ કરતા હોઈએ, જેની સાથે જીવન વિતાવવાનું હોય, અથવા તો પારિવારિક જેને કહેવાય, આવી બાબતોની અંદર જેને કહેવાય કે બગની બે ફાડો કહી શકાય, એવા વૈમનસ્યના કયા કયા પ્રકારના કારણો હોઈ શકે એ જન્મકુંડળીના આધારે જોવા માટે પ્રયત્ન કરીશું। સાથે સાથે 12 રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે, શું કરવાથી લાભ થાય, શું કરી તો નુકસાન, કયા મંત્રનો જાપ કરવો જોઈએ, શેનું કરવું જોઈએ દાન, તો આ બધી જ વાતોને કરીશું આપણે ભવિષ્ય દર્શન કાર્યક્રમમાં। પણ શરૂઆત કરીએ પંચાંગથી। તદેવ લગ્નમ સુદીનમ તદેવ તારા બલમ ચંદ્ર બલમ તદેવ વિદ્યા બલમ દેવ બલમ તદેવ લક્ષ્મી પતે તે દ્રિયુગમ સ્મરામી। 10/4/2024 આજે બુધવાર છે। આજે ચૈત્ર મહિનાના શુક્લ પક્ષની દ્વિતીયા એટલે જે બીજ છે, નક્ષત્ર ભરણી છે। વિસ્કુંભ યોગ સવારમાં 10 કલાક અને 36 મિનિટ સુધી ચાલે છે, ત્યારબાદ પ્રીતિ યોગની શરૂઆત થશે। કરણ છે આજે કૌલવ, રાશિનો ચંદ્રમા છે મેષ રાશિનો, અલય જેના અક્ષર છે તો મેષ રાશિવાળા જાતકો માટે દિવસ મંગલમય રહેશે। સાથે સાથે જે કોઈ જાતકોનો જન્મ થાય એની મેષ રાશિ કહેતા અલય અક્ષર પર નામ રાખવાનું રહેશે। આજે ગ્રહોની જો વાત કરીએ તો મેષ રાશિમાં ગુરુ અને ચંદ્રનું પરિભ્રમણ ગજકેસરી યોગ કરી રહ્યો છે। વૃષભ, મિથુન, કર્ક અને સિંહ રાશિમાં કોઈ ગ્રહ નથી। કન્યા રાશિમાં કેતુનું ગ્રહ પરિભ્રમણ છે। કુંભ રાશિમાં શનિ અને મંગળ ચાલી રહ્યો છે। મીન રાશિમાં સૂર્ય, બુધ, રાહુ અને શુક્ર ચાલી રહ્યો છે। તો આ પ્રમાણે ગ્રહોનું ગોચર આજના દિવસ માટે આપણને દેખાય છે। જય ગણેશ। હવે વાત કરીએ દિન વિશેષની। બહુ સરસ સાહિત્યની અંદર લખ્યું છે કે પોતા તો પોતા તણા પાડે સૌ પંખીડા, પણ બચલા બીજાના કોક જ સેવે કાગડા। પરોપકારાય વહંતી નદ્યા, પરોપકારાય દુઝંતી ગાય, પરોપકારાય ફલંતી વૃક્ષા, પરોપકારાય વિચરંતી સંત। જીવનની અંદર તમે જ્યારે પણ કોઈ વ્યક્તિ સાથે જ્યારે તમારો સંબંધ બંધાતો હોય ત્યારે, ચાહે વ્યવસાયની અંદર ભાગીદારીવાળા હોય, દાંપત્ય જીવનની અંદર પતિ કે પત્ની હોય, જેને આપણે જીવન સાથી કહીએ છીએ, જીવન સંગીની કહીએ છીએ, તો આ બધા જ નિજી સંબંધો છે। તો આ નિજી સંબંધોની અંદર ક્યારેક ક્યારેક આપણે જોઈએ છીએ કે પરિવાર અને કોઈ નજીકના સંબંધીઓ આપણને પીડા આપતા જોવા મળે। તો મિત્રો આ વાત આપણે જાણી શકીએ છીએ। કુંડળીના આધારે આપણને ખબર પડે કયા વ્યક્તિ દ્વારા લેણું છે, કયા વ્યક્તિ દ્વારા અલેણું છે, પણ કોણ કેટલું લેણું આપશે અને કોણ સાથે કેટલું અલેણું છે એ આપણને ખબર નહીં પડતી। તો આવા સમયે શેને ધ્યાનમાં રાખવું જોઈએ? તો સંબંધ નજીકના છે કે સંબંધ દૂરના છે, સંબંધ પોતાના છે કે સંબંધ પારકાના છે, આ બધી વસ્તુને ધ્યાનમાં રાખીએ। પહેલી તો વાત કરીએ આપણે જન્મકુંડળીના આધારે, તો પોતાના જે વ્યક્તિગત સંબંધો જે છે એ સંબંધો ક્યારે સુધરે ક્યારે બગડે એ આપણને ખબર નથી। અહીંયા જે આપણે મુદ્દાઓ અમે અહીંયા રજૂ કરીએ છીએ ભવિષ્ય દર્શનના માધ્યમથી, એ ક્યાંક ને ક્યાંક જે જોવડાવાવાળો વર્ગ છે, જેને કંઈક માર્ગદર્શન પ્રાપ્ત કરવું છે અને એની જે પીડા છે, પીડાના અનુભવે આ વાત કરી શકીએ છીએ। નાનો ભાઈ એમ કે મારે 2 દીકરી છે, મોટો ભાઈ છે, મોટા ભાઈને એક બાબો છે। મોટા ભાઈના બાબાને સરસ રીતે પરણાવ્યો, એને પોતે સરસ રીતે ઘરથી થોડા દૂરના ભાગમાં રહે છે। હવે એ પોતે પોતાની રીતે પોતાનું જીવન સરસ રીતે જીવી શકે છે, પણ મોટા અત્યાર સુધી આટલા વર્ષોથી અમારો પરિવાર કેમ એક સાથે જ જીવતો હતો, રહેતો હતો અને એક શ્વાસ લેતો હતો। હવે માતા છે એ મોટા ભાઈના ઘેર છે, મોટા ભાઈના બાળક જે મોટું થયું એના લગ્ન થયા। હવે એ એમ કે છે કે ભાઈ ભાગ પાડી દો જે હોય તે। હવે મારે 2 દીકરીના લગ્ન હજી બાકી છે, તો આવા સમયે હું શું કરું? અને એટલી બધી આમ કહે છે કે આમ દરરોજે દરરોજ નવી નવી આ વસ્તુ આપણને જોવા મળે છે, તો એના કારણે શું કરી શકાય? તો મિત્રો આ એક મગની 2 ફાડો જ્યારે અલગ પડે ને પરિવારમાં નાના જે અંદર ઉમેરાય અને ત્યારબાદ નિજી સંબંધોની અંદર બગાડ જોવા મળે, ત્યારે કયા ગ્રહોને આપણે જોઈ શકીએ? કારણ કે પરિવારજનોની પ્રીતિ માટે પરિવારજનોથી જાણે અણબનાવ રહેતો હોય ત્યારે કયા ગ્રહોનો આશ્રય લઈએ, જેના કારણે આપણે ક્યાંક સારી સફળતા પ્રાપ્ત કરવા માટે કરેલી મહેનત આપણા માટે યોગ્ય ગણાય। પોતાના જ વ્યક્તિઓ જ્યારે પીડા આપતા હોય ત્યારે શું કરવું જોઈએ? સતત અવગણના થાય તો શું કરવાથી આપણને પીડામાંથી મુક્તિ મળે? ઘણા બધા પ્રશ્નો મારા તમારા જીવનમાં વણાયેલા છે અને આ પ્રશ્નોનું એક સાચું અને સારું માર્ગદર્શન જ્યોતિષશાસ્ત્રના આધારે આપણે જોઈ શકીએ છીએ।
મિત્રો એક વખત એવું થાય છે, હું ઘણી વખત આ ઉદાહરણ આપું છું, મેં સાંભળેલું છે કે એક સોનાર અને એક લુહાર, એની કોળ અને બાજુમાં સોનીનું, આ બંને બાજુમાં બધા, વચમાં ખાલી એક દિવાલ હતી. એક વખત એક લોખંડનો ટુકડો એ સોનારમાં, એટલે કે જે સોનીનું ઘડતર કરતો હતો એના ત્યાં પહોંચી ગયો. અને એવા સમયે લોખંડના ટુકડાને સોનાને એમ કહેવાય છે કે કંઈક વાર્તા થઈ. કવિઓ તો ગમે ત્યાંથી વાર્તા શોધી લાવે કંઈક સમજણ આપવા માટે. લોખંડના ટુકડાએ સોનાના ટુકડાને કીધું કે તું આટલો બધો માર સહન કરે છે અને છતાંય તું અવાજ નથી કરતો. ત્યારે સોનાના ટુકડાએ લોખંડના ટુકડાને કીધું કે તો તું શા માટે આટલો બધો અવાજ કરે છે? મારા ઉપર ઘણના ઘા પડે છે તોય હું અવાજ નથી કરતો, અને તારા ઉપર ઘણના ઘા પડે છે તોય તું આટલો બધો અવાજ કેમ કરે છે? ત્યારે સોનાના ટુકડાને લોખંડના ટુકડાએ બહુ સરસ જવાબ આપ્યો કે તને જે મારવા વાળા છે ને એ તારા પોતાના નથી. સોનાને ટીપવા માટે હથોડો જોઈએ ને, હથોડો લોખંડનો હોય. તને મારવા વાળા તારા પોતાના નથી, મને તો મારવા વાળા મારા પોતાના છે, એટલા માટે મને પીડા થાય છે. તો એવા સમયે આ પીડાને અનુભવવા માટે હું તો કહું, જ્યોતિષની અંદર બે ટ્રાયેંગલ છે, બે ત્રિકોણ છે. આધ્યાત્મિકતાની દ્રષ્ટિએ પણ નરવાણ યંત્ર તમે જોઈ લો કે નરવાણ યંત્રની અંદર એક ત્રિકોણ ઊભું હોય છે, એક ત્રિકોણ આડું હોય છે. આ બે ત્રિકોણ ભેગા થાય ત્યારે એમ રીમ ક્લીમ ચામુંડાય વિચે આ શબ્દ અંકાય, ઓમ એમ રીમ અને ક્લીમ, અને પછી ચામુંડાય વિચે પાંખડીઓની અંદર આપણને જોવા મળે છે. આ નરવાણ યંત્ર છે. મારા તમારા જીવનની કઈ ઉત્પત્તિ જેને કહેવાય, જેની સ્થિતિ કહેવાય, જેનો લય કહેવાય. કોના દ્વારા સારી મિત્રતા થશે, કોના દ્વારા મને અણબનાવ રહેશે, કોઈ વ્યક્તિ મને લાભ કરાવશે, કોઈ વ્યક્તિ મને નુકસાન કરાવશે, કોઈ વ્યક્તિ મને પીડા આપશે, કોઈ વ્યક્તિ મને આનંદ કરાવશે. તો આ કુંડળીનો જે ત્રિકોણ જે છે, કુંડળીનું જે નરવાણ યંત્ર છે, એ મને તમને સમજાવી શકે છે કે ક્યારે કઈ રીતે શું સારા પરિણામ મળે. તો એનો મતલબ એવો થાય કે જન્મ લગ્નનું ત્રિકોણ જે છે એ 5મું ને 9મું છે. તો 1, 5 અને 9 એમ કહેવાય છે કે પહેલા સ્થાનનો સ્વામી કોઈ પણ ગ્રહ ગમે ત્યાં પડ્યો હોય હંમેશા સારા પરિણામ આપે. એનાથી એ વિશેષ કરીને 5મા સ્થાનનો જે સ્વામી ક્યાંય પડ્યો હોય તો એનાથી વિશેષ સારા પરિણામ આપે. પણ સૌથી શ્રેષ્ઠ અને વિશેષ પરિણામો 9મા સ્થાનનો માલિક જ્યાં બેઠેલો હોય ત્યાં આપે. હવે ઘણી વખત તમે જોજો, 9મા સ્થાનનો માલિક 6ઠા, 8મા કે 12મા સ્થાનમાં જયારે ખાડામાં બેઠેલો હોય, આ બધું જોયા પછી ઘણી વખત એવું થાય કે 500, 1000, 2000 વર્ષ પહેલા કદાચ આવું બધું નહીં હોય, પણ અત્યારે આ બધા પ્રશ્નો ઉભા થાય છે. તો પ્રશ્નોનું તો સમાધાન ત્યારે જ નીકળે ને જ્યારે પ્રશ્નો ઉપસ્થિત થાય. તો આવા સમયે ત્રિકોણને ધ્યાનમાં રાખીએ મિત્રો. તો પહેલું ત્રિકોણ તો લગ્નનું ત્રિકોણ થયું, જ્યાં આપણો જન્મ થયો છે. ત્યારબાદ આપણો પ્રોગ્રેસ એટલે પૂર્વજન્મના સંચિત કર્મો લઈને આવ્યા છીએ. અને એનાથી 9મું સ્થાન એટલે ભાગ્યનું સ્થાન છે, જે ધર્મના આધારે આપણે જીવીએ છીએ. કઈ જ્ઞાતિમાં, કયા સમાજમાં, કયા માતા પિતાની કુખે જન્મવું એ આપણા હાથની અંદર વાત નથી. એ તો ધાર્યું ધર્યું થાય. આપણે તો કર્મ પ્રમાણે જન્મ લેતા હોય. 84 લાખ યોનિમાં જન્મ લેતા આપણે કોની કુખમાં જન્મ ધારણ કરીએ છીએ, કયા સમાજમાં, કઈ રીતે આપણે આવીએ છીએ, અને એના આધારે કુળદેવી અને કુળદેવતા નક્કી થાય ને આપણી પૂજાઓ આપણે ગોઠવતા હોઈએ છીએ. અને એ પ્રમાણે જીવન સાચી રીતે જીવવા માટે પ્રયત્ન કરતા હોઈએ. પણ સારી અને સાચી રીતે જીવવા છતાંય ક્યારેક આપણને અડચણો દેખાય. ચાહે અડચણ આપવાવાળો પોતાનો ભાઈ હોઈ શકે, પોતાના દીકરાઓ હોઈ શકે, પોતાના સંતાનોની સાથે સાથે પરિવારજનો હોઈ શકે, કાકા બાપા હોઈ શકે, સસરા પક્ષમાંથી કોઈ હોઈ શકે, વેપારી વર્ગની અંદર કોઈ ભાગીદાર હોઈ શકે, નોકરિયાત વર્ગને કોઈ ઉપરી અધિકારી વર્ગ હોઈ શકે. આ બધા ક્યાંક ને ક્યાંક તમે જોજો, આ ચોકઠાઓમાં તમને ક્યાંક ને ક્યાંક અમુક વ્યક્તિઓ જોવા મળશે. આપણને એમ ક્યાંક માથું ઉતારીને મૂકી દઈએ છીએ તો એ સામેવાળો કે ખૂંચે છે. તો આનાથી વધારે મહારાજ કરવું તો કરવું શું? ઈ કે આમ કરો, તમે એમ કર્યું, ઈ કે આમ કરો તો કે આમ કર્યું. ભરતુહરી મહારાજ જયારે સૂતા હતા ત્યારે પોતાનું રાજ્ય છોડી અને એક ગામને બહારના ભાગમાં તળાવના કિનારે ઝાડના નીચે સૂતા હતા. અને એવા સમયે બધું જ રાજ્ય છોડી દીધેલું છે. હવે પોતે સૂતા છે ત્યારે એક પથ્થરો લીધો અને પથ્થરાનું ઓશિકું કરી અને ભરતુહરી મહારાજ સૂતા છે. 3 પણિહારીઓ ત્યાંથી નીકળી. 3 પણિહારીઓ નીકળી એટલે એક પણિહારી આમ જોયું, પછી શું કીધું ખબર છે કે જોયું, રાજપાટ છોડી દીધો પણ હજી ઓશિકાનો મોહ જતો નથી. વિચાર કરો, આ શબ્દો ક્યાં બાણ મારે. રાજપાટ છોડી દીધો પણ ઓશિકાનો મોહ જતો નથી. ભરતુહરી મહારાજ અર્ધનિંદ્રામાં હતા, સૂતા હતા, જાગી ગયા, જોયું, સાંભળ્યું, તરત જ ખબર પડી સાચી વાત છે. જો આખું રાજ્ય મેં છોડી દીધો, ઓશિકાનો મોહ મારે ન રાખવો જોઈએ. એ પથ્થરો પણ ફેંકી દીધો. ત્યારબાદ પોતાના હાથના ટેકે પોતે સૂતા છે અને આદિયા પનિયારીઓ પાછી આવીને આમ જોયું, શું કીધું ખબર છે? રાજપાટ છોડી દીધું પણ ટણી હજી ગઈ નથી. થોડુંક જ્યાં કીધું ત્યાં તો જુઓ, આ લખણ જુઓ. તો હવે શું સમજવું આપણે આમાં? તો એનો મતલબ એવો થાય કે તમે જે શબ્દ, આમાં એક જ વસ્તુ ધ્યાનમાં રાખીએ કે ઘણી વખત અમુક વસ્તુ એવી છે જે આપણને સંસ્કારથી મળે છે, આપણા પરિવારના સંસ્કારથી મળે છે. તો પ્રિય બોલવું ને સજ્જનતા દાતારી સુખ પંથ એ તો અભ્યાસે ન મળે, બિનુ કૃપા ભગવંત. ભગવાનની કૃપા અને પોતાના પૂર્વજોના વડીલોના આશીર્વાદથી પ્રાપ્ત થાય. તો સાચું અને સારું બોલવું, પ્રિય બોલવું. કારણ કે શાસ્ત્ર શું કહે છે કે પ્રેમ બ્રુયાત, સાચું બોલો પણ સારું બોલો, કડવું ના બોલો. હું તો સાચું કહી દઉં, કઈ મગમાં ધોકો મારવાનો એવો નહીં. સાચું બોલો પણ પ્રિય બોલો. સત્યમ વદ
પ્રિયમ વદ, તો સાચું બોલો પણ પ્રિય બોલો. તો આ વસ્તુ અહીંયા પરિવારની અંદર વિખવાદની અંદર મૂળ કારણ બની શકે છે. કોઈ પણ પ્રકારે વિખવાદ થાય ત્યારે પહેલા વાણીનું કારણ હોઈ શકે, પછી વ્યવહારની અંદર કેવા કે અસમાનતા દેખાય આપણને. તો આવા સમયે કુંડળીની અંદર એક ત્રિકોણ એવું જોવાનું હોય છે કે જે ત્રિકોણ મને તમને સારી રીતે સમજાવી શકે છે. કોઈ પણ વ્યક્તિ તમને પરેશાન કરતું હોય, કોઈ પણ વ્યક્તિ તમને હેરાન કરતું હોય. ઘણી વખત એમાં કેવું છે કે આપણે બીજાને હેરાન કરતા હોય પણ આપણને એમ લાગે કે સામેવાળો આપણને હેરાન કરે. ઘણી વખત આવું થાય, પણ દ્રષ્ટિને ખુલ્લી રાખવી પડે. અને એવા સમયે સાતમું સ્થાન એ ભાગીદારીનું સ્થાન છે. સાતમું સ્થાન એ પતિ અને પત્નીનું સ્થાન છે. સાતમું સ્થાન દાંપત્યના સ્થાનની સાથે સાથે સાતમું સ્થાન એક ભાગીદારીનું સ્થાન પણ છે, પાર્ટનરશીપનું સ્થાન છે. હવે એવા સમયે તમારે કોઈ પણ વ્યક્તિ સાથે જોડાવું છે, મતલબ તમે એના પાર્ટનર થયા. કોઈ પણ નોકરિયાત વર્ગ છે, અધિકારી વર્ગ સાથે જોડાયો તો અધિકારીનો પાર્ટનર થયો. ધંધાની અંદર ભાગીદાર સાથે જોડાયો તો ભાગીદાર પાર્ટનર થયો. લગ્ન કર્યા, જીવનસાથી આવ્યા તો જીવનસાથી સાથે શું કહીએ, લાઈફ પાર્ટનર, તો પાર્ટનર થયા. તો આ પ્રમાણે તમે જ્યાં જોડાવ છો ત્યાં પાર્ટનરશીપ કરો છો. હવે એને નુકસાન કોણ કરાવે છે તો કે 11મું સ્થાન. 11મું સ્થાન એ લાભસ્થાન છે. લાભસ્થાનમાં રહેલો કોઈ પણ ગ્રહ શુભત્વને આપવા વાળો, તમે જોજો અમુક શુક્ર, તો શુક્ર એમ કહેવાય એકાદશ સ્થાનની અંદર યોગકારક બને છે. ઘણા બધા એવા ગ્રહો છે કે જે 11મા સ્થાનમાં યોગકારક બનતા આપણને જોવા મળે, જે છે એના કરતા વધારે પ્રકાશ આપે, જે છે એના કરતા વધારે આપણને એક સારી પ્રીતિ કરાવડાવે. તો એ 11મું સ્થાન છે. હવે 11મા સ્થાનની અંદર માનો કે તમારો 7મું સ્થાન છે, 7મા સ્થાનનો માલિક 11મા સ્થાનમાં બેઠેલો હોય, 11મા સ્થાનનો માલિક 7મા સ્થાનમાં બેઠેલો હોય, ત્યારે તમને લોકો દ્વારા લેણું રહે. બાકી જો કદાચ આ રીતે ના બેઠા હોય અને ભાગ્યસ્થાનનો માલિક લાભસ્થાનમાં ના હોય અને લાભસ્થાનનો માલિક જો 6, 8 કે 12 બેઠો હોય તો તમે ગમે એટલી વસ્તુ કરો, ગમે એટલું સારું મનવો, છતાંય નથી આવી વસ્તુઓ તમને વારંવાર જોવા મળે. પૈસા વાપરીએ ને તોય શું કે ખબર કડકો છે. ટાઈમ કાઢીએ એની પાસે તો શું કે એની પાસે ટાઈમ જ નથી. હવે ભાઈ તારા કરતા વધારે ટાઈમ હું કાઢું છું, તારા કરતા વધારે પૈસા હું ખર્ચું છું, પણ ના, શું કામ કે આપણા 11મા સ્થાનનો સ્વામી 6, 8 અને 12 બેઠેલો છે, દૂષિત બનેલો છે, તો એના કારણે પરિણામ નથી મળતું. તો 7મા સ્થાનનું એક સ્થાન જોવાનું રહ્યું, એ સ્થાન છે 11મું સ્થાન. હવે 7મા સ્થાનો તમે ત્રિકોણ જુઓ તો એ બીજું સ્થાન છે, ત્રીજું સ્થાન છે. તો ત્રીજું સ્થાન એ પરાક્રમનું સ્થાન છે, મહેનતનું સ્થાન છે. ત્રીજું સ્થાન એ વડીલોનું સ્થાન છે. વડીલો દ્વારા જ્યારે અસંતોષ થતો હોય ત્યારે વડીલો, ઘણી વખત છોકરાઓ કંઈક કામ કરતા હોય ને તો મા બાપા શું કે ખબર છે, તને ખબર ના પડે આમાં, અને છોકરાની મગજ જાય અને પછી બાપા દીકરા વચ્ચે ઝઘડો થાય. બચારી બે ઘંટીઓના પડ વચ્ચે જેમ પેલું ઘઉં પીસાય માતા પીસાયા કરે, બરાબર. ના પતિને કહેવાય ના પોતાના દીકરાને કહેવાય. પણ આવા સમયે કુંડળીની અંદર 7મા સ્થાનને અને 3જા સ્થાનને જોવું રહ્યું મિત્રો. 3જા સ્થાન અને 7મા સ્થાનના માલિકની યુતિ પરસ્પર જો હોય, સાથે સાથે કોઈ સ્થાનમાં બેઠેલા હોય અથવા તો શુભત્વને આપવાવાળા હોય, ત્યારે હંમેશા પરિણામ સારા પ્રાપ્ત થતા જોવા મળે છે. તો આ વસ્તુ આપણે જોઈ શકીએ છીએ. તો મતલબ એવો થાય કે અહીંયા 3 વસ્તુને જોવાની છે મિત્રો. એક 7મા સ્થાનને જુઓ, એક 3જા સ્થાનને જુઓ અને 11મા સ્થાનને જુઓ. અને ત્યારબાદ તમારી કુંડળી ખોલ્યા પછી તમને જુઓ કે કયો ગ્રહ ક્યાં બેઠો છે, શુભત્વને આપવા વાળો છે. તમે કોઈ પણ વ્યક્તિ સાથે ભાગીદારી કરતા હોય ત્યારે સામાન્ય વિચાર તો કરીએ ને, આપણે લગ્ન કરતા હોય ત્યારે મેળાપક કરાવતા હોય છે, આપણને ખબર છે ને. પણ મેળાપકમાં આપણે તો આપણી પાસે ટાઈમ ના હોય, ગોર બાપા પાસે ટાઈમ ના હોય. 5 મિનિટની અંદર આખી જિંદગી જેની સાથે જીવવાનું હોય એનું ખાલી જજમેન્ટ 5 જ મિનિટમાં લેવાઈ જાય કે આ કુંડળી મળે છે ને આ કુંડળી નથી મળતી. પણ આ 24 પ્રકારે કુંડળીને જોઈ શકાય છે. અને એમાંનો એક પ્રકાર આ છે કે આ વ્યક્તિ મને લેણું આપશે, આ વ્યક્તિને હું લેણું આપીશ, આ વ્યક્તિ મને પ્રીતિ કરશે, હું આ વ્યક્તિને પ્રીતિ કરીશ. અને એટલા માટે અહીંયા લગ્ન કુંડળી આપણે જોતા હોય છે બંનેની. અને એના કારણે લગ્ન મેળાપક થતા હોય. ખાલી ગુણાંક મેળવવાથી, મંગળ કે શનિના દોષ જોવાથી, નાડી દોષ જોવાથી, ભકુટ કે ગણ દોષ જોવાથી, આ મંગળ કે શનિ જોવાથી કુંડળી મળતી નથી. કુંડળીની અંદર 12 + 12 બરાબર 24 ભાગથી એને જોવાતી હોય છે. તો આવા સમયે આ વસ્તુ જોયા પછી નક્કી કરી શકાય છે. કોઈ પણ ભાગીદાર કરતા હોય, કોઈ પણની સાથે કામકાજ કરવાનું હોય, હગા ભાઈઓ હોય અથવા પરિવારજનો હોય, ત્યારે કુંડળીની અંદર 7મું સ્થાન, 10મું સ્થાન, 11મું સ્થાન અને 3જું સ્થાન આ પ્રમાણે જો જોવામાં આવે તો સારી સફળતાની પ્રાપ્તિના આપણને યોગ દેખાય. તો આ વસ્તુ આપણે જોઈ શકીએ છીએ આપણા ભાગ્યના આધારે. પણ ઘણી વખત માનો કે દૂષિત યોગો પડ્યા છે અને કામકાજ કરવાનું હોય તો શું કરવું જોઈએ? દૂષિત યોગો તો છે પણ કામકાજ તો કરવું પડે, તો શું કરવું જોઈએ? તો એવા સમયે કોઈ પણ દિવાલ જો બગડે તો એને મરમ્મત કરવી પડે, એને સુધારવી પડે છે, એને પ્લાસ્ટર કરાવવું પડે, એને કલર કરવો પડે છે. એ જ પ્રમાણે સંબંધ જ્યારે બગડતા હોય ત્યારે પહેલા તો સંબંધમાં એક મધુરતા ઉમેરવી પડે છે. 11મા સ્થાન અને 3જા સ્થાનના સ્વામી ગ્રહોને જોવાના હોય છે. 11મા અને 3જા સ્થાનના સ્વામીના ગ્રહોને ધ્યાનમાં રાખ્યા પછી એમ કહેવાય કે આ ગ્રહો જો દૂષિત છે, ખરાબ છે, જેના કારણે ભવિષ્યમાં પરિણામ બગડી શકે એમ છે, તો એના માટે અત્યારથી જ મહેનત કરી પ્રયત્ન કરવો રહ્યો. સાથે સાથે સંબંધોમાં થોડીક કહેવાય ને કે થોડીક અલગ અલગ રહેવું.
થોડી દૂરી રાખવી, અંતર રાખીને કામકાજ કરવું, તો આ પ્રમાણે કામકાજ કરવું અને જે કંઈ ગ્રહો બેઠેલા હોય એ ગ્રહોની શાંતિ માટેના પ્રયત્ન કરવા જોઈએ મિત્રો. તો ખૂબ જ આ કુંડળીની અંદર વિશેષ કરી રુચિકર જેને કહી શકાય કે આજના સમયની આ માંગ છે કે મારે ને તમારે જો સારા સંબંધો રાખવા હશે તો આ પ્રમાણે ગ્રહોને પણ ધ્યાનમાં રાખવા પડશે. એક કોલર મિત્ર સાથે વાત કરીએ. હેલો, જય ગણેશ દાદા. જય ગણેશ. મારા ભાઈ માટે પૂછવાનું છે. જી, એનું નામ ગૌરવ છે. શું નામ છે? ગૌરવ. અવાજ કરો ભાઈ. હા, ગૌરવ. બરાબર. જન્મ તારીખ? 21/9/2002. 21/9/2002. 2002. સમય? બપોરે 1:30 વાગે. બપોરે 1:30 વાગે. જન્મ સ્થળ? માધવીપુર. બરાબર. શું પ્રશ્ન હતો ભાઈનો? એના લગ્ન યોગ ક્યારે છે, કઈ રાશિ સાથે, ને કઈ હજી તો 22 વર્ષ થયા. 22 વર્ષ થયા ને? હા, તો અત્યારમાં કેમ લગ્ન યોગ પૂછો છો? પૂછેલું હોય તો પછી સારું ને. એમ? હા, બધું પતાવી દેવું જરાક ફોન લાગ્યો હોય તો એમ? ભાદરવા સુદ પૂનમનો જન્મ છે. બહુ સરસ કુંડળી છે. હવે જુઓ, લગ્ન યોગ ક્યારે થાય? સામાન્ય આપણે જયારે બાલ્યકાળમાં કુંડળી બતાવતા હોઈએ, બનાવતા હોઈએ ત્યારે પણ એવું આવે કે આને આટલા વર્ષથી આટલા વર્ષ દરમિયાન લગ્ન યોગની શક્યતાઓ દેખાય છે. વર્તમાન સમયે જયારે જોતા હોઈએ ત્યારે ખબર પડે, માનો કે અત્યારે વૃષભ રાશિનો ગુરુ એ વૃષભ રાશિમાં આવશે ત્યારે કુંડળીમાં ગ્રહો પ્રમાણે કુંભ રાશિનો ચાલી રહેલો શનિ, લાંબા ગ્રહો જે છે, લાંબા ચાલતા ગ્રહોને ખાસ જોવાના હોય છે. પણ 7મા સ્થાનનો સ્વામી કયા ગ્રહો સાથે યુતિમાં છે, 7મા સ્થાનનો સ્વામી કયા ગ્રહો સાથે દ્રષ્ટિમાં છે, અને એને લગ્નમાં વિલંબ કરાવડાવે અથવા ક્યારે લગ્ન કરાવડાવે એ વસ્તુ આપણે જોઈ શકતા હોય. બધાની કુંડળીમાં આ પ્રમાણે આપણે કુંડળીના આધારે જોઈ શકતા હોઈએ. હા, સમયમાં જો ફેરફાર હોય તો પાછું થોડું આખું પાછું થાય. બરાબર. તો આ પ્રમાણે દશાઓને પણ જોતા હોઈએ છીએ. તો અહીંયા બુધની દશા જે શરૂ થશે, ક્યારે થશે? અત્યારે ચાલુ છે બુધની મહાદશા, અને 7મા સ્થાનનો સ્વામી પણ બુધ છે. મતલબ કે 23 વર્ષ ઉતરતા 24 વર્ષ બેસતા લગ્ન યોગની સંભાવનાઓ પ્રબળ બને છે. હવે કઈ જગ્યાએ લગ્ન થાય તો કે જ્યાં જન્મ થયો છે ત્યાંથી પશ્ચિમ દિશા એટલે આથમણી દિશામાં લગ્નની સંભાવનાઓ છે. સાથે સાથે કઈ રાશિથી લેણું રહે તો કે મિથુન રાશિથી લેણું રહે, સાથે સાથે સિંહ રાશિથી લેણું રહે, વૃશ્ચિક રાશિથી લેણું રહે અને વૃષભ રાશિથી લેણું રહે. આ 4 રાશિથી લેણું રહે. બાકી કુંડળીમાં કોઈ ગ્રહો ખરાબ નથી. ફક્ત ઉત્તમ ભાગ્યોદય માટે ગુરુની સારી વીંટી પહેરાવજો બેન, તમારા ભાઈને સફળતા સારી મળશે. જય ગણેશ. કર્ક, સિંહ અને કન્યા રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? આપના પ્રશ્નના જવાબ તો ખરા જ નાનકડા વિરામ પર. वेलकम टू एक्स्ट्रा विनिंग। टीम की जीत टीम के हाथ और तुम्हारी जीत भी टीम के हाथ। Zupi.com से ऐप डाउनलोड करो, खेलो लूडो और जीतो लाखों तक कैश अपने हाथ से। बाजी हाथ में तो टाया करो यार, डर लगता है। इस खेल में आदत लगना या आर्थिक जोखिम संभव है, जिम्मेदारी से खेलें। मेरे खाते पीते फूडी घर में चेंज लाने के लिए मुझे बहुत कुछ बदलना पड़ा। फिर मैंने सोचा अब तो मुझे मेन्यू भी बदलना पड़ेगा। बट थैंक्स टू तिरुपति कॉटन सीड ऑयल मैंने सिर्फ अपना कुकिंग ऑयल बदला। इसमें है टोकोफेरॉल्स और विटामिन्स जो खाने को बनाए टेस्टियर और हेल्दियर, मतलब हेल्थ और टेस्ट का परफेक्ट बैलेंस। अपने आउट ऑफ द बॉक्स बिजनेस आइडिया को आउट ऑफ द वर्ल्ड स्टार्टअप बनाओ। पारुल यूनिवर्सिटी आ जाओ। पारुल यूनिवर्सिटी, वडोदरा, गुजरात। फुटबॉल हमारी पहचान बना सकती है। दिन की करिए पावरफुल शुरुआत जिंदगी के मैदान में महेश चाय के साथ। महेश चाय सल्यूट्स द स्पिरिट ऑफ इंडियन प्लेयर्स एंड सेलिब्रेट्स मैदान। देखिए हमारी फिल्म मैदान 10 अप्रैल से सिर्फ सिनेमाघरों में। વિરામ બાદ સૌ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત છે ભવિષ્ય દર્શન કાર્યક્રમમાં. કર્ક રાશિની વાત કરતા પહેલા કોલર મિત્ર સાથે વાત કરી લઈએ. હલો. હાલો. જય ગણેશ. જય ગણેશ. સ્પીકરનો અવાજ કરજો. હા હા. હાલો. હાજી. અમારે મારા વિશે પૂછવું હતું. જન્મ તારીખ? 5/1/78. હા. 5/1/78. જન્મ સમય ખબર નથી. ખબર નથી? ના. કાલ સાંજે શું ખાધું તું? હા, કાલ સાંજે શું સાંજે ખાધું તું? મિક્સ સબ્જી. તો પછી એ ખબર છે ને, જન્મનો સમય ખબર નથી?
અત્યારે તો મમ્મીએ કીધું નહીં તો શું પ્રશ્ન હતો બેન? મારા મકાન વિશે પૂછ્યું તો મારી કુંડલીમાં મકાન યોગ છે કે નહીં સારો? મિથુન રાશિમાં ગુરુ અધિશત્રુ બને છે. કન્યા રાશિમાં બેઠેલો છે રાહુ 7મા સ્થાનમાં. હવે તમે જુઓ, મિથુનાધિપતિ બુધ જે છે એ ભાગ્ય સ્થાનમાં બેઠેલો છે. મકાનનું સુખ તો સારું છે. હવે 2022 પછીનો જે સમય છે 2025 સુધીનો, તો એમાં તો કોઈ નવું કામ થાય નહીં, કોઈ નવી વસ્તુ સારી મળે નહીં. તો 2025ના માર્ચ મહિના પછી પ્રયત્ન કરવાથી સારી સફળતા મળે આવા કુંડળીના યોગો દેખાઈ રહ્યા છે. પણ વધારે સારી સફળતા માટે માનો કંઈક અટવાતું હોય તો દર બુધવારના દિવસે પીપળે દીવો કરવાનો, પગે લાગવાનું, પ્રદક્ષિણા કરવાની, ઓમ નમો ભગવતે વાસુદેવ મંત્રના જાપ કરવાનું અને મનોકામનાઓની પૂર્તિ થાય ભગવાનને પ્રાર્થના કરવાની. તો ચંદ્ર કુંડળીના આધારે આટલું આપણે જોઈ શકીએ છીએ. જય ગણેશ. બીજા એક કોલર મિત્ર સાથે વાત કરીએ. હલો. હલો, જય ગણેશ. જય ગણેશ. હા, મારે મારા બાબા વિશે પૂછવાનું છે. જન્મ તારીખ? જન્મ તારીખ 15/8/96. 15/8/1996. સમય? વાર ગુરુવાર સવારે 8:35. 8:35. વાર જન્મ ગુરુવાર. સ્થળ? સ્થળ કુકરવાડા. કુકરવાડાના છો? હા. દાખલી દરવાજા નહીં કુકરવાડામાં? હા. ત્યાં આમ ચા બા પીધી છે કે નહીં? હું કરો છો? ના પીધી છે ને. તો પછી હું કરો છો? શું પ્રશ્ન હતો કહો? અને ગવર્મેન્ટ જોબના યોગ છે? હા, હારા દેખાય આમ તો. શું ભણ્યો ભાઈ? એ વેટેનરી ડોક્ટર છે. તો પછી છે તો ખરું સારું. હા, એટલે જ મેં એને પરીક્ષા આપી હતી, પીએસસી ની પરીક્ષા. હવે એને નજીકના સમયમાં 2025ના માર્ચ મહિના પહેલા સારી જોબની એક તક મળશે, તો ઝડપી લેજો. પણ બીજી વાત તમને કરું કે શનિ બેઠો છે કેતુ સાથે યુતિમાં, 8મા સ્થાનમાં છે. શ્રાપિત યોગ કરે શનિ, કારણ કે કેતુ સાથે જોડાયેલો છે. ઘણી વખત હાથમાં આવેલો કોળિયો મોઢા સુધી ન મૂકી શકાય, સમય ઠેલાય, તો એના કરતા પાણી પહેલા પાળ બાંધી લેવી. શનિ અને કેતુના શ્રાપિત યોગના યોગ દોષનું વિધિપૂર્વક નિવારણ કરાવડાવું. હા, મંગળ શુક્રનો સંદર્ભ મજાનો લક્ષ્મી યોગ બની રહ્યો છે, મતલબ સારા પરિણામો આગળ જતા એને આપશે. તો બાકીના કુંડળીના ગ્રહો એના ખૂબ જ સારા છે, કોઈ ચિંતા કરવાનું કારણ નથી. બરાબર. શ્રાવણ મહિનામાં જન્મ છે, બેહતા શ્રાવણ મહિનામાં જન્મ છે, ખૂબ જ સારી કુંડળી છે એની. જય ગણેશ. તુલા રાશિની વાત કરતા પહેલા એક કોલર મિત્ર સાથે વાત કરીએ. હેલો. હા. મારો બાબાનું પુનિત નામ છે. હા. એમનો જન્મ 21/7/88. હા. ટાઈમ રાતે 1:35. હા. અમદાવાદ મણિનગર. બરાબર. શું પ્રશ્ન હતો? એમને લગ્ન માટે પૂછવું હતું. કેટલા વર્ષ થયા? 34 વર્ષ થયા. 35 પૂરા થયા, 36મું પૂરું થાય 3 મહિના પછી. હા, પણ શું કરું કહો? એટલે કઈ કરવાનું હોય? છોડી હો તો બીજું શું કરવાનું હોય? એમ નહીં, કોઈ ગ્રહ નડતા હોય, કઈ બીજું હોય. ગ્રહ નડે છે કે હાહુ નડે છે? હે બેન? હા. હા. હા હા. આવી સુડી ના જોઈએ ને આવી સુડી જોઈએ ને આ તો ના ચાલે ને આ તો ઠીંગણી છે ને આ તો બટકી છે ને આનું તો નાક વાંકું છે ને આ તો દાંત દેખાય, આવું જ નથી ને? આ ઓછું ભણેલું છે, આને તો આવડત જ નથી, આવું થાય બધું? ના ના ના, એવું નથી થતું. તો તમે કહો કે ભાઈ આ શું કરવું શું નહીં, કઈ દિશાએથી એને યોગ્ય છે, ક્યારે યોગ્યતા છે, એવું બધું કહો તો ખ્યાલ આવે. 36મા વર્ષે મારે તમને શું કહેવું, પણ હું એટલું કહીશ કે જન્મસ્થાનથી પશ્ચિમ દિશામાં લગ્ન યોગની સંભાવનાઓ છે. તુલા રાશિથી, ધન રાશિથી, મીન રાશિથી અને કન્યા રાશિથી લેણું છે. 12મા સ્થાનમાં મંગળ છે, દોષકારક તો છે, પણ 28 વર્ષે મંગળ ઉતરી જાય એવું બધા કહેતા હોય. પણ પેલા ધન રાશિના શનિનું શું કરું? ભાગ્યસ્થાનમાં બેઠેલો છે. આપણે કહીએ ને કે 84, 85, 86, 87, 88 વાળા મોટા ભાગના તમે જોજો કાં તો લગ્નમાં વિલંબ કરાવડાવે કાં તો તકલીફ ઉભી કરાવડાવે. તો એના માટે શનિ મંડળ મહાપૂજા પણ કરાવવી જરૂરી છે. જો આટલું કરશો તો ચોક્કસ સારો લાભ થાય. વૃષભ રાશિનો શુક્ર હોવાના કારણે લગ્ન પછી પૂર્ણ ભાગ્યોદય પણ દેખાઈ રહ્યો છે. તો એનો મતલબ એવો થાય કે મને લાગે છે આ વર્ષમાં કોઈ સારા પરિણામોની પ્રાપ્તિની સંભાવનાઓ પ્રબળ બને છે. જય ગણેશ. તુલા, વૃશ્ચિક અને ધન રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? આપણા પ્રશ્નના જવાબ તો ખરા જ. નાનકડા વિરામ બાદ સૌ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત છે ભવિષ્ય દર્શન કાર્યક્રમમાં. કદાચ મિત્રો તમારો પણ અનુભવ થયો હશે, અમુક વસ્તુઓ આપણે મોબાઈલ નંબર ગમે ત્યાં જોઈએ એટલે આપણે ફોન કરતા હોઈએ. આનું કાયમ વીટીવીના માધ્યમથી કહેતો હોઉં છું આપ સૌ દર્શક મિત્રોને કે વીટીવીમાં આપ જ્યારે પ્રશ્ન કરો ત્યારે એના માટે એક નંબર આપવામાં આવે છે ઉપરના ભાગમાં. બીજો અમારો નંબર આપવામાં આવે છે
કે જેના કારણે આપ રૂબરૂ મુલાકાત કરી શકો આપના પ્રશ્નોના સમાધાન માટે. હવે ઘણી વખત એવું થાય કે અમુક જણા અમને પૂછે, બધા તમારા અનુભવ હશે કદાચ, કે કીધું કે મહેન્દ્રભાઈ તો કે 1 વર્ષ સુધી એમની મુલાકાત નહીં શક્ય બનતી, 1 વર્ષ સુધી એમનું પેક છે, અથવા બહારગામ ગયા છે, અથવા પરદેશ ગયા છે. આવા પાસ તો ઘણા બધા આપણને અમને જયારે રૂબરૂ મળતા હોય ત્યારે કે મહેન્દ્રભાઈ અમે જયારે ફોન કર્યો ને ત્યારે એમ કીધું હતું કે 1 વર્ષ સુધી તમારી બધી એપોઇન્ટમેન્ટો પેક છે એટલે તમને નહીં મળી શકાય, એના માટે અમને મળો. પછી અમે કીધું કોને તમે પ્રશ્ન પૂછ્યો તો કે તમારામાં જ મોબાઈલ નંબર આવે છે, ઉપરથી આપણને ખખડાય, બોલો તમારામાં તમારા માણસો આવું કહે છે. તો ઘણી વખત અમારું નામ લઈને અમારા નામને વટાવવા વાળા કદાચ જગતમાં હશે, ભગવાન કરે હોનું કલ્યાણ થાય, પણ ફક્ત અને ફક્ત ઉપર જે નંબર આવે છે એ જ વીટીવીના ભવિષ્ય દર્શનના નંબરો છે, એને ખાસ ધ્યાનમાં રાખવું. બાકી બધી જાહેરાતો છે, જાહેરાતોનું કામ જાહેરાતોનું છે, પણ આપણે આપણામાં રત રહીએ. કદાચ આપણને શું થાય નંબર છે એટલે આમનો જ હશે એવું માની લેવાનું કારણ નથી હોતું, બરાબર છે. એ જાહેરાત હોય ને એમાં તો જે કંઈ એમના હશે એ હશે બધું, પણ આપણે એમાં નથી પડવું. પણ મૂળ વાત અમારી સાથે જયારે વાત કરવી અથવા અમને મળવાનું હોય ત્યારે ઉપરના ભાગમાં જે મોબાઈલ નંબર આપવામાં આવે છે એનો જ ખાસ ઉપયોગ કરવો અને પછી રૂબરૂ મુલાકાત માટે સંપર્ક કરવો. અને એમાં જ તમને જો આવું લાગતું હોય કંઈક છે તો એ પ્રશ્ન પાછા અમારા સુધી પહોંચતા કરો. ઘણી વખત ક્યાંક 4,000 રૂપિયા 5,000 રૂપિયા ભર્યા પણ તમે જવાબ નથી આપતા. અમે તો કોઈ જણાવો 5,000 કોઈને લેતા નથી હોતા, બરાબર, પણ છતાં કે તમે જવાબ નથી આપતા ત્યારે આપણે કહેવું પડે ભાઈ તમે કોને ફોન કરતો કે ફલાણાને ફોન કર્યો. મેં કીધું ફોન નંબર તો અમારો નથી. તો આવી વારંવાર ચોખ ના કરવી પડે. તો સીધી લીટીમાં એક જ વાત કરવી કે ઉપર જે છે એ અમારો નંબર છે, આટલી વસ્તુને ધ્યાનમાં રાખવી. તો કોલર મિત્ર સાથે વાત કરીએ. હલો હલો, જય ગણેશ. જય ગણેશ. મારા બાબા માટે પ્રશ્ન હતો. એની જન્મ તારીખ છે 18/6/99 અને સમય બપોરે 3:50 અને સ્થળ અમદાવાદ. એટલે એને મહેન્દ્રભાઈ નવું એક્ટિવા છોડાવવું છે અને લાલ કલરનું 9 નંબરનું, તો એના માટે કેવું રહેશે? અખાત્રીએ છોડાવવું છે. 9 નંબરની વાત કરીએ તો એની જન્મ તારીખ 18 છે, તો એનો મૂલાંક 8 થયો, બરાબર, 9 થયો, તો 9 નો અંક એના માટે સારો છે. હવે જે પ્રમાણે રંગની વાત કરો છો એ રંગ પણ અહીંયા કુંડળીના આધારે જો દોરાઈએ તો તુલા રાશિમાં મંગળ છે, તો એ રંગ પણ એના માટે સુગંધવંતો ગણાય. અને અખાત્રી જે કહેવાય એ વણ જોયું મુહૂર્ત કહેવાય, એમાં કોઈ પણ સારું કામ કરી શકે, તો બધી જ વસ્તુઓ સારી છે. તો અહીંયા શનિ પણ મેષ રાશિનો 7મા સ્થાનમાં છે, તો આમ થોડુંક આમ ધ્યાનથી થોડુંક આ કિંમત બિંમતનું વ્યવસ્થિત કરીને લેજો, સફળતા સારી મળશે. રાહુ અને શુક્ર સાથે બેઠેલો છે એટલે કંઈક વાહન ખરીદવાના યોગ તો છે જ. તો સારામાં સારા મુહૂર્તમાં સારું કામ કરીએ તો મરૂન રંગે સારો છે, અંકે સારો છે, એટલે નંબર પણ તારીખ પણ સારી છે, બધી રીતે સારી સફળતા એને અપાવશે. જય ગણેશ. બીજા એક કોલર મિત્ર સાથે વાત કરીએ. હલો, જય ગુરુદેવ. જય ગણેશ. જય ગુરુદેવ. જય ગણેશ. મજામાં મહેન્દ્રભાઈ? આનંદ મંગલ છે બાપા. થેન્ક યુ. હવે મારા સનનો પ્રશ્ન છે. આજે એની બર્થડે છે, 10/4/85 એનો જન્મદિવસ છે અને અમદાવાદ. હવે એનું લગ્ન વિચ્છેદ કર્યું છે. સમય સવારના 8:55. બરાબર. શું પ્રશ્ન હતો? અમદાવાદ એનું લગ્ન વિચ્છેદ કર્યું છે. લગ્ન વિચ્છેદ થયું છે. બરાબર. પહેલા તો આજનો એનો જન્મ દિવસ છે, તો અમારા સમગ્ર વીટીવી ભવિષ્ય દર્શન કાર્યક્રમ અને બધા તરફથી ખૂબ ખૂબ શુભકામનાઓ. આગામી વર્ષ એના માટે આનંદપ્રદ રહે, ભગવાન ગણપતિના ચરણોમાં પ્રાર્થના કરીએ. વૃશ્ચિક રાશિનો શનિ 7મા સ્થાનમાં છે. લગ્ન વિચ્છેદનું મૂળ કારણ શનિ મહારાજની આ અવકૃપાનું પણ હોઈ શકે. સાથે સાથે 12મા સ્થાનમાં રાહુ અને મંગળની યુતિ છે. રાહુ અને મંગળની યુતિ 12મા સ્થાનમાં સારી નહીં, કારણ કે અંગાર યોગ કરે છે. અને મંગળ પાછો મેષ રાશિનો મતલબ પોતાની રાશિનો હોવા છતાંય ક્રૂર ગ્રહ રાહુ સાથે બેઠેલો છે, તો આ વસ્તુ નિર્માણ કરે છે. હવે પુનર્લગ્નના યોગ ક્યારે બને, કેવી રીતે સફળતા અપાવે? તો પહેલા તો 7મા સ્થાનનો માલિક 12મા સ્થાનમાં છે. જન્મ સ્થાનથી દૂર ઓળખાણ ન હોય એવી જગ્યાએ લગ્ન થવાની શક્યતાઓ દેખાય છે. બીજી વસ્તુ છે કે જન્મ સ્થાનથી પશ્ચિમ દિશામાં લગ્ન યોગની સંભાવનાઓ પ્રબળ બને છે. પશ્ચિમથી માંડીને ઉત્તર તરફનો જે ભાગ છે ત્યાં એની શક્યતાઓ વધારે પ્રબળ દેખાય છે. વૃશ્ચિક રાશિથી, મકર રાશિથી, મેષ રાશિથી, તુલા રાશિથી, 4 રાશિથી સારું લેણું પણ દેખાય છે. હવે અહીંયા 40મું વર્ષ ચાલુ થયું છે, તો થોડુંક એક શનિ મંડળની મહાપૂજા અને સાથે સાથે અનુકૂળતા હોય તો અર્ક વિવાહ, કારણ કે ઘણા સમયથી લગ્ન જીવનનું સુખ ભોગ્યું અને પછી કદાચ આ છૂટાછેડા થયા એવું બની શકે છે. પણ મને લાગે છે આ બે વસ્તુની પીડા છે, તો હાંધો તો હંધાય, તો એના માટે એક શનિ મંડળની મહાપૂજા અને ત્યારબાદ રાહુ અને મંગળ અંગાર યોગ કરી રહ્યો છે, તો રાહુ શાંતિ એટલે કે અર્ક વિવાહ પણ જો થઈ જાય તો વધારે સારી સફળતા મળે. બીજું તો આપણે શું કરી શકીએ. જય ગણેશ. બીજા એક કોલર મિત્ર સાથે વાત કરીએ. હલો હલો હલો, આપના આશીર્વાદ પડે. હલો, જય ગણેશ. આપના આશીર્વાદ પડે. હલો હલો,
ભાઈને કંઈક કહેવું છે પણ કહી શકતા નથી. રામ જાણે શું છે, ખબર નહીં. એક કોલર મિત્ર સાથે વાત કરીએ. હલો, જય માતાજી. જય માતાજી. હા, મારા ગ્રાન્ડસન નું નામ છે શ્રીયાન. જી, શ્રીયાન 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 સ. શ્રીયાન ન. હા, શ્રીયાન, હા, બરોબર. હા, એનો જન્મનો ટાઈમ છે 7:47 સવારના. જન્મ તારીખ 28/11/2018 હા સિકંદરાબાદ. 28/11/2018. હા, અને સિકંદરાબાદ. સવારમાં કેટલા વાગે જન્મ છે? સવારના 7:47. 7 કલાક અને 47 મિનિટ અને સિકંદરાબાદ. હા હા, શું પ્રશ્ન હતો? ભાઈ, બહુ જ અતિશય તોફાન બહુ કરે છે. કોઈ વાતે 5 મિનિટ બી સેકન્ડ બેસતો જ નથી. 6 વર્ષ થયા હજી તેને. હા, 5 વર્ષનો જ થયો છે ભાઈ, પણ બિલકુલ સામે આમ બેસતો જ નથી ભાઈ. હવે જુઓ, 2 ગ્રહોને ધ્યાનમાં રાખીએ. કારણ કે ઘણી વખત છોકરું પૂર્વજન્મનું લઈને આવે અને એટલે આપણને ખબર પડે કે આ ચંચળ છે. એટલે કે આપણે ગુજરાતીમાં બહુ એક સારી કહેવત પણ પાડી છે કે પુત્રના પારણે અને વહુના બારણે. તો પુત્ર પારણામાં ખબર પડી જાય આપણને કે ભાઈ આ પૂર્વજન્મના કયા પ્રકારના સંસ્કારને ગ્રહોને લઈને આવ્યો છે. તો 2 વસ્તુ ધ્યાનમાં રાખીએ કુંડળીમાં. એક ચોથું સ્થાન જે સુખ સ્થાન છે, ચોથું સ્થાન હૃદયને લાગણીનું સ્થાન છે. એમાં પણ જયારે મંગળ બેઠેલો હોય ત્યારે એ વ્યક્તિ મોટા ભાગે ક્રોધી જોવા મળે. 8મા સ્થાનમાં 12મા સ્થાનમાં પણ મંગળ ક્રોધ અપાવે. પણ અહીં તો સાથે સાથે સૂર્ય અને ગુરુની યુતિ છે. મતલબ જેને કહેવાય ને કે વધારે એને ટેન્શન અપાવે પરિવારને, એવા ક્રોધ થાય. કારણ કે સૂર્ય અને ગુરુ સાથે બેઠેલો છે. ગુરુ તો અસ્તંગત થઈ ગયો. શ્રેષ્ઠત્વનો કારક ગુરુ જયારે અસ્તંગત બની અને સૂર્ય સાથે જોડાયેલો હોય, એ દેહ ભાવમાં હોય ત્યારે, અને લગ્નેશ મંગળ એ ચોથા સ્થાનમાં કુંભ રાશિનો, આ 2 જ ગ્રહો એના તોફાનીપણાનું કારણ છે. પણ નાનપણમાં જે છોકરાઓ તોફાની હોય ને મોટા થાય એટલે પાછા હારા થાય. અને નાનપણમાં જે છાણા હોય ને મોટા થાય ત્યારે તોફાની થાય. આનું આપણું ગણિત પણ થોડું સમજવા જેવું ખરું આપણું ગુજરાતીઓનું. પણ મને લાગે છે ત્યાં સુધી બૃહસ્પતિ શાંતિની વ્યવસ્થિત પૂજા કરાવવામાં આવે. સાથે સાથે મંગળ દોષનું નિવારણ. પુષ્ય નક્ષત્ર છે કર્ક રાશિમાં, વિશેષ કોઈ ટેન્શન લેવાનું કારણ નથી. જેમ જેમ ઉંમર થતી જશે, સમજણ આવતી જશે, એમ એમ સારી સફળતા એને મળતી જશે. પણ અત્યારે જો કરાવવા જેવું લાગે તો એક બૃહસ્પતિ શાંતિ અને મંગળ શાંતિની પૂજા કરાવી અને એના વજન, શરીરનું જેટલું વજન હોય એટલું ઘઉંનું દાન કરવામાં આવે. કદાચ ગણપતિ બાપાની કૃપા થાય એને સારી સફળતાની પ્રાપ્તિ થાય. જય ગણેશ. બીજા એક કોલર મિત્ર સાથે વાત કરીએ. હલો, હલો, જય ગણેશ. જય ગણેશ. અમદાવાદ થી બોલું છું. હા, મારો ભાઈ છે અંકિત પંચાલ, બરાબર. અને અમદાવાદ થી બોલું છું. અને એની બર્થડે છે 10/4/86 અને ટાઈમ છે 3:46 બપોરે. બરાબર. એના મેરેજ વિશે પૂછવું હતું. મેરેજ વિશે થઈ ગયા કે નથી થયા કે લગ્નમાં ડખા છે, શું છે શું? ના, મેરેજ થઈ ગયા છે હા. પણ એને ડિવોર્સ થઈ ગયા છે. એમ તો બીજા મેરેજ ના યોગ ખરા? તો કરવા તો પડશે જ ને. આવી ધરખમ બહેનો છે, કોઈ સારી ભાભી નથી ગોતી લાવતા હે? એટલે યોગ છે હાલમાં? અરે કરી નાખો તમે, જોવા જાવ એટલે યોગ. કેટલા ટાઈમ સુધી ક્યારે જોવા જાવ છો? જોવાનું તો ચાલે જ છે, પણ હવે કેટલા ટાઈમ સુધીમાં કોઈ સારું પાત્ર મળવું જોઈએ ને. સારું એટલે કેવું એમ? આપણા ઘરને વ્યવસ્થિત રાખે એવું. આ ઘરમાં આવ્યા વગર કેવી ખબર પડે કે વ્યવસ્થિત રાખશે કે નહીં રાખે? મંગળ ધન રાશિનો છે. બીજું હું કાયમ કહું છું, વૃશ્ચિક રાશિનો છે શનિ, ચોથા સ્થાનમાં બેઠેલો છે. લગ્ન જીવનનું સુખ આપે તો કઈ રીતે આપે? અને એટલા માટે જ આપણે કહીએ કે 22, 24 કે 26 વર્ષનું સંતાન હોય ત્યારે કુંડળીના અમુક દોષો દેખાતા હોય તો નિવારણ કરાવી લેવું. પણ અહીંયા હવે લગ્ન વિચ્છેદ થઈ ગયો છે, પુનર્લગ્ન કરવાના છે. એવા સમયે વૃશ્ચિક રાશિનો શનિ લગ્ન યુગમાં વિલંબ કરાવડાવી રહ્યો છે. તો એનો મતલબ શનિ મંડળની એક સરસ મહાપૂજા આવે છે. એ કર્યા પછી તમે આ 2 મહિના પછી છોકરી જોવાનું ચાલુ કરો. કદાચ સપ્ટેમ્બર, નવેમ્બર સુધીમાં સારા પરિણામ એને મળે. પણ આ ખાડો પૂરશો તો રોડ બનશે હો, બાકી ખાડા ઉપર રોડ બને નહીં કોદાળ. તો એ વૃશ્ચિક રાશિનો શનિ છે. તો પહેલા તો બેન આ વસ્તુ ધ્યાનમાં રાખો. હવે અહીંયા ગુરુ છે બેઠો કુંભ રાશિની અંદર અને બેઠેલો છે 7મા સ્થાનમાં. સ્થાન હાનિ કરો તો જીવ એટલે ગુરુ 7મા સ્થાનમાં નુકસાન કરે, મતલબ દાંપત્યમાં કંઈક વિઘ્નો ઉભા કરાવડાવે. તો એના માટે ગુરુવાર કરવાનું કહો, ગુરુની વીંટી પહેરવાનું કહો. એના કારણે પણ સારી સફળતાની પ્રાપ્તિ થાય. કારણ કે 5મા સ્થાનનો માલિક 7મા સ્થાનમાં આમ તો પ્રબળ છે, પણ લગ્ન જીવનની અંદર આ બૃહસ્પતિ કહેતા ગુરુની વીંટી પહેરવી એના માટે જરૂરી છે. ચંદ્ર અને રાહુ ભાગ્ય સ્થાનમાં બેઠેલા છે. શુક્ર સાથે યુતિમાં, શુક્ર એટલે દાંપત્યનો કારક ગ્રહ છે અને પાછો બેઠેલો છે ક્યાં? રાહુ સાથે યુતિમાં. તો એનો મતલબ થોડુંક કોમ્પ્રો કરવું પડે, થોડુંક સમાધાન કરવું પડે. 100% તો આપણે જેવું ઈચ્છીએ એવું ના મળે, પણ થોડુંક જો સારું મળે તો પણ એને સ્વીકાર કરી લેવો જોઈએ. કારણ કે આ 2 મહિનાથી માંડી અને નવેમ્બર સુધીમાં એક સારા યોગ બની રહ્યા છે. જય ગણેશ. બીજા એક કોલર મિત્ર સાથે વાત કરીએ. હલો,
હલો, જય ગણેશ. જય ગણેશ. જી હલો, મારું નામ અશોક રાઠોડ છે, સુરત થી બોલું છું. જી અશોકભાઈ. હા, મારી જન્મ તારીખ છે 8 જુલાઈ 1987 ને સમય જન્મનો નથી ખબર પણ સવારનો છે. હું દરજી કામ કરું છું, ટેલરિંગ. શું પ્રશ્ન હતો? હલો, પ્રશ્ન એ જ છે કે કમાણી કરતા ભૂખરી વધારે છે, બહુ ખર્ચા બહુ આવે છે ને હું શનિવારનો ઉપવાસ કરું છું. એ મારા માટે સારું છે કે શું કરો છો? શનિવારે ઉપવાસ કરું છું. ખર્ચ જ્યારે પ્રમાણ વધતું હોય ત્યારે, આવક ઘટતી હોય ત્યારે કોઈ પણ વ્યક્તિ ઈચ્છતો નથી હોતો કે એને દેવું થાય, કરજ થાય, ખર્ચ વધે, અને છતાંય સહજ થઈ જતું હોય. ક્યારેક ક્યારેક હોસ્પિટલના દવાખાનાઓના ખર્ચાઓ, ક્યારેક ક્યારેક પારિવારિક જીવનની અંદર વધારે પડતી, જેને કહેવાય ને કે ભાઈ મહત્વાકાંક્ષાઓના કારણે, અમુક વસ્તુઓ દેખાદેખીના કારણે આવી બધી વસ્તુઓ આપણને જોવા મળે છે. કુંડળીના આધારે પણ આ વસ્તુ જોઈ શકાય. શુક્રની વાત કરીએ તો બીજા ઘરે આપણે કરવું જોઈએ, એના કારણે દેવું થઈ જતું જોવા મળે છે. ધંધાકીય ક્ષેત્રમાં આપણને ખબર હોય કે 2 વર્ષ આ રીતનું કામ કરી લઈશું, 3જા વર્ષે દેવું ભરાઈ જશે. એ 2 વર્ષમાં આપણે જે થતું હોય એ ઓછું થઈ જાય. આ બધી વસ્તુઓ આપણે જોઈ શકીએ છીએ. મિત્રો, તમારે શનિવાર કરો છો ને ખૂબ સારું છે, પણ હું તમને એક વસ્તુ કહું, સવારમાં ઉઠો ત્યારે પથારીમાં બેસીને હનુમાન ચાલીસાનો પાઠ કરો અને રાત્રે સૂતા પહેલા હનુમાન ચાલીસાનો પાઠ કરો. ખૂબ જ સારી સફળતા અપાવશે. શનિવારે એકટાણું કરો કે ઉપવાસ કરો, જે કરો તે, પણ સાયંકાળે સંધ્યાના સમયે હનુમાનજીના મંદિરમાં જાઓ, ચમેલીનું તેલ અને સાથે સાથે સિંદૂર લેતા જાઓ. સિંદૂરને ચમેલીના તેલમાં નાખી ભગવાનના પગની અંદર શનિ મહારાજ જ્યાં છે એ પનોતીનો જે સમય છે ત્યાં તમે એને લગાવો, સિંદૂરને લગાવો અને ત્યાંથી થોડીક મરી લેતા હો હનુમાનજી મહારાજની, અને દરરોજ સવારમાં તમે એનું તિલક કરો. આટલું કરો ને, અને સાથે સાથે એક ચૂકતા રહો, જેટલું આવે આવ્યું ચૂકવતા રહો, તો એનાથી સફળતા સારી મળશે. જય ગણેશ. જન્મ તારીખ જેની છે તેના માટે, લગ્ન તિથિ છે એના માટે કેવું વર્ષ રહેશે આગામી, સાથે સાથે શુભોત્તમને આપવાવાળી વાત એ પણ જાણીએ. નાનકડા વિરામ બાદ. વિરામ બાદ સૌ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત છે ભવિષ્ય દર્શન કાર્યક્રમમાં. ઉત્સાહની અંદર વરરાજા વિદાય થયા, ઘરેથી નીકળ્યા, ઢોલ નગારા વગાડ્યા અને વર ઉગલો કર્યો, જાન પણ નીકળી ગઈ. વેવાઈના માંડવે પહોંચ્યા પછી ખબર પડી કે પુરતનું જે ભરેલી જે બેગ હતી ને એ તો ઘરે પડી રહી. પછી હવે ઘર તો 40 કિલોમીટર દૂર હતું. ગઈઢિયા બધા જલ્દી કરો, મુહૂર્ત જતું રહેશે કરી અને હળુડુડુ કરતી જાન કાઢી તો ખરી, પણ હવે પુરત તો ઘરે પડી રહી, કરવું શું? પાછી બીજી ગાડી મોકલી અને પછી પુરત અહીંયા લાવ્યા, ચોકડી જતું રહ્યું. એમ કંઈક અમારા હિતેશ્રીબેન અશોકભાઈ દવે પત્ર લખ્યો છે, દેવભૂમિ દ્વારકા. આઈટીમાં પોતે નોકરી ક્યારે મળશે, ટેકનોલોજી, આઈટી એટલે ટેકનોલોજીમાં. હિતેશ્રી હાલ આઈટીમાં ક્ષેત્રમાં નોકરી અવારનવાર છોડીને થાય, સારી જોબ ઓફિસ મળતી નથી, આઈટી ટેકનોલોજીમાં સ્થાયી નોકરી ક્યારે મળે, કયા મંત્રનો જાપ કરું? એટલે મેં તમને ઉદાહરણ આપ્યું ને એવું થયું. આખો પત્ર લખી નાખ્યો એમને, પણ નથી એમની જન્મ તારીખ લખી, નથી જન્મ સમય લખ્યો કે નથી જન્મ સ્થળ લખ્યું, અને પાછા છે દેવભૂમિ દ્વારકાના. આ તો દ્વારકાધીશની નગરી, એટલે એ તો દ્વારકાધીશના ચરણોમાં જાઓ કદાચ કંઈ ના હોય ચાલે, પણ અમારી પાસે તો જન્મ તારીખ સમય ને સ્થળ જો બેન ના હોય હિતેશ્રીબેન, તો તમારું કઈ રીતે જોવું બાપા? માફ કરજો. પત્ર તો તમારો આવ્યો છે, તમને એમ થાય પત્ર લખ્યો તો પણ કેમ લીધો નહીં, પણ આમાં તારીખ સમય કે સ્થળ તો કંઈ લખ્યો નથી, તો મારે તમને શેનો જવાબ આપવો? જય ગણેશ. કોલર મિત્ર સાથે વાત કરીએ. હલો, હેલો, જય ગણેશ. જય ગણેશ. મારે મારા દીકરા વિશે પૂછવું છે. હા, એનો જન્મ તારીખ 8/5/2003. 8/5/2003. હા, 5:30 બપોરે સાંજે. હા, ને પછી એનું નામ છે હાર્દિકભાઈ. બરાબર. શું નામ છે? હાર્દિકભાઈ. હાર્દિકભાઈ. હાર્દિક. હા, શું પ્રશ્ન હતો? સાહેબ, દાદા એ જોબ કરે પણ ક્યાંય નોકરી મળતી નથી, શું થાય? અત્યારે શું કરે છે? અત્યારે કોમ્પ્યુટરનો કોર્સ કરીશ બધું. કોર્સ કોમ્પ્યુટરનો કરે છે ને? હા. ક્યારે પૂરું થશે કોમ્પ્યુટરનો કોર્સ? 4 મહિનાનો છે એમ કે. હા, તો આમથું એને 5મા મહિના પછી નોકરીના સારા યોગ દેખાય છે, અને સારી ક્વોલિટી વાળી નોકરી એને 2023ના માર્ચ એપ્રિલ મહિના પછી મળશે. સૂર્ય મેષ રાશિમાં છે, પાવરફુલ છે બેન, ચિંતા ના કરો. કર્ક રાશિનો ગુરુ ચંદ્ર સાથે 10મા સ્થાનમાં, સારું કમાશે પણ ખરો. મિથુન રાશિનો શનિ છે, પરાક્રમ સ્થાન ઉપર પૂર્ણ દ્રષ્ટિ હોવાના કારણે શનિવારે કરવાનું કહેજો તમે એને. શનિવારે એકટાણું કરે, શનિવારના દિવસે હનુમાનજી મહારાજને યાદ કરે, શનિ મહારાજને યાદ કરે, ચોક્કસ એને સારી સફળતા અપાવશે. કોઈ ચિંતા કરવાનું કારણ નથી. મીન રાશિમાં ભલે ખાડે બેઠેલો છે, પણ શુક્ર પાવરફુલ છે, મતલબ એને ભગવાન ગણપતિ બાપાની કૃપાથી અને તમારા બધાના આશીર્વાદથી સારી નોકરી એને મળવાની છે નજીકના સમયમાં. જય ગણેશ.
જેની આજે જન્મ તારીખ છે એવા તમામ દર્શક મિત્રોને પહેલા તો ખૂબ ખૂબ શુભકામનાઓ. આગામી વર્ષ તમારા માટે શ્રેષ્ઠ રહેશે. સ્વાસ્થ્યની બાબતમાં સારી સુખાકારી આગામી વર્ષ દરમિયાન તમને પ્રાપ્ત થશે. પારિવારિક પ્રીતિ વધશે, પરિવારજનોનો સારો પ્રેમ મળશે, માનસિક શાંતિ મળશે. લગ્નની ઉંમર થઈ છે તો લગ્ન માટે સારા માંગા આવે અથવા તો પ્રયત્ન કરવાથી સારી સફળતા મળશે. દરેક પ્રકારના કાર્યમાં સારો યશ મળે. નોકરીની બાબતમાં કદાચ કોઈ કામ અટવાતું હોય તો એ પૂરા થાય તેવી સંભાવનાઓ અંકશાસ્ત્રના આધારે જોઈ શકીએ છીએ. વેપાર વાણિજ્યની અંદર પણ કદાચ કોઈ તકલીફ ભૂતકાળમાં ભોગવી હોય તો આગામી વર્ષ તમારા માટે શ્રેષ્ઠ રહેશે. પરિવારની પ્રીતિ વધશે. બને એટલું ઓછું બોલવું અને કામ વધારે કરવું, આ બે જ વસ્તુને જો ધ્યાનમાં રાખીએ તો વધારે સારી સફળતા તમને પ્રાપ્ત થાય. દર બુધવારના દિવસે બાફેલા મગની અંદર ગોળ નાખી અને ગાયને જો ખવડાવવામાં આવે તો તમને વધારે સારી સફળતાની પ્રાપ્તિ થશે. હવે જેની આજે લગ્ન તિથિ છે તો દાંપત્ય જીવનનું સારું સુખ મળશે કે નહીં મળે, આ પ્રશ્ન જ્યારે થતો હોય ત્યારે અંકશાસ્ત્રના આધારે જોઈ શકીએ કે આગામી સમય તમારા માટે શ્રેષ્ઠત્વવાળો છે. એટલા માટે શ્રેષ્ઠત્વવાળો છે કે કોઈ નવું મહેમાન તમારા ઘરમાં આવે અને તમારા આનંદમાં વૃદ્ધિ કરે, તમારા કરેલા કાર્યની અંદર સારી સફળતા અપાવે. બંને જણા જો કામકાજ કરી રહ્યા છો અને કંઈક વસ્તુ ખરીદવાની છે, મકાન, જમીન, મિલકત અથવા તો કોઈ પણ પ્રકારે રોકાણ કરવાના છે, સારો યાત્રા પ્રવાસ કરવાનો છે, તમારા માટે સાથે જવામાં ખૂબ જ લાભ થશે. માનસિક શાંતિને ઉચાટતો બંને સાથે જન્મતા હોય છે અને સાથે જ મળતા હોય. પણ નૈઋત્ય ખૂણાની અંદર દર શનિવારના દિવસે માટીના કોડિયામાં એક સરસિયાના તેલનો દીવો કરવામાં આવે અને બાજુમાં કપૂર પ્રગટાવો. આમ તો દર શનિવારે સાયંકાળે આ કરો તો ચાલે, પણ આ કરવાથી તમારા બેડરૂમની અંદર આ કરજો, જેના કારણે પરસ્પર પ્રીતિનો વધારો થશે, માનસિક શાંતિ મળશે અને કાર્યમાં પણ યશ મળે. આવા યોગ તમારા આગામી વર્ષ દરમિયાન દેખાઈ રહ્યા છે. જય ગણેશ. તન્મે મનઃ શિવ સંકલ્પ મસ્તુ. શુભત્વની જો વાત કરવામાં આવે તો આજે એકનો અંક ખૂબ જ સારો લાભ કરાવડાવે. એકના અંક દ્વારા લાભની શક્યતાઓ પ્રબળ બને છે. શુભ રંગની વાત કરીએ તો લીલો અને મોરપીંછ રંગ આજના દિવસ માટે ખૂબ જ સારો લાભ કરાવડાવશે. સારા સમયનો વિચાર કરીએ તો સવારમાં 10 કલાક અને 49 મિનિટથી બપોરે 12 કલાક અને 29 મિનિટ સુધીનો જે સમય છે એ સમય શ્રેષ્ઠ રહેશે. રાહુકાળનો વિચાર કરીએ તો બપોરે 12 કલાકથી 1:30 સુધીનો રાહુકાળ છે. રાહુકાળ દરમિયાન કોઈ પણ નવા કામકાજની શરૂઆત ન કરવી. બુધવાર છે, મુસાફરી માટે તો એમ કહેવાય છે થોડુંક ધ્યાન રાખીને કામકાજ કરવું પડે. એમાં ખાસ કરી નૈઋત્ય ખૂણો અને ઈશાન દિશા, આ બંને ઈશાન ખૂણો, આ બંને સાચવીને કામકાજ કરવાનું રહેશે. 12 રાશિના જાતકોમાં આજે કર્ક રાશિ એટલે ડ અને હ અક્ષર છે, તો કર્ક રાશિવાળા જાતકોએ તન, મન અને ધનથી સાચવીને કામકાજ કરવું એ જરૂરી બનશે. જય ગણેશ. કોલર મિત્ર સાથે વાત કરીએ. હલો. જય ગણેશ. જય ગણેશ. મારી બેટી વિશે પૂછવું છે. જન્મ તારીખ 12/5/97, રાત્રે 8 વાગે જન્મ. બરોબર. હવે સર કર્ક રાશિ પર મેં વીરબાળા નામ પાડ્યું છે. એના લગ્ન થતા નથી સર. 30-40 વાતો આવી ગઈ પણ લગ્ન નાશ થઈ જાય છે બધી. 30-40 વાતો આવી? હા, એટલી બધી વાતો થઈ ગઈ પણ છોકરા તરફથી ના હોય કાં તો છોકરી તરફથી ના હોય એવું નાશ થઈ જાય છે. 3-4 વર્ષથી અમે વાતો કરવા માટે ચાલુ જ છે પણ વાત થાય તો પછી બંધ રહી જાય. વાતોની સાથે સાથે આપણે કહીએ ને રોટલી બનાવવાની હોય, ભાખરી બનાવવાની હોય તો લોટની અંદર જેટલું મોણ નાખો ને એટલી રોટલી ને ભાખરી સારી થાય. હવે શનિ મહારાજ બેઠેલા છે 5મા સ્થાનમાં. શનિની પૂર્ણ દ્રષ્ટિ પડે. શુક્ર બહુ જ પાવરફુલ વ્યવસ્થિત પાત્ર આપશે, પણ શનિ મહારાજની અવકૃપાના કારણે જો શનિ મહારાજ 5મા સ્થાનમાં બેઠેલા છે, ત્રીજી પૂર્ણ દ્રષ્ટિ 7મા સ્થાન ઉપર કરે છે, તો 7મા સ્થાન ઉપર આ શનિની દ્રષ્ટિ લગ્ન યોગમાં વિલંબ કરાવડાવે. તો એના માટેની એક પૂજા છે જેનું નામ છે શનિ મંડળ મહાપૂજા. સાથે સાથે એ મંડળ મહાપૂજા થઈ જાય પછી એક શનિનું એક વ્રત કરવાનું આવે છે. તો 27 શનિવારનું એ વ્રત છે અને એ વ્રત કરવામાં આવે તો લગ્ન જીવન પછી પણ સારી સફળતા અને સારી સુખાકારી મળે. તો આ માટે તમે વિચારી લેજો. નજીકના સમયમાં સારા યોગ દેખાઈ રહ્યા છે, પણ શનિ મહારાજની થોડી અવકૃપા દેખાય છે, તો એનું તો ધ્યાન રાખીને કામકાજ કરી લેજો, સફળતા સારી મળશે. જય ગણેશ. શું કરવાથી લાભ થાય, શું કરીએ તો નુકસાન, કયા મંત્રનો જાપ કરવો જોઈએ, શેનું દાન કરીએ તો સારી સફળતા મળે, આ બધી જ વાત કરીએ નાનકડા વિરામ બાદ. સૌ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત છે ભવિષ્ય દર્શન કાર્યક્રમમાં. પ્રથમમ શૈલપુત્રીંચ દ્વિતીયમ બ્રહ્મચારિણી. તો આજે જે નવરાત્રી ચાલે છે એમાં મા બ્રહ્મચારિણીની પૂજાનો વિશેષ મહત્વ છે. તો આજના દિવસ માટે માતાજીની ઉપાસના કરવાથી ખૂબ જ સારો લાભ થાય. બને ત્યાં સુધી સંયમ અને નિયમોનું પાલન કરવું એ નોરતામાં ખૂબ જ જરૂરી બનતું હોય છે. ઓમ બ્રહ્મચારિણીએ નમઃ આ મંત્રનો જાપ આજના દિવસ માટે શ્રેષ્ઠ મંત્ર ગણાશે. સાથે સાથે મગનું દાન કરવાથી વધારે સારી સફળતાની પ્રાપ્તિ થશે.
આ છે ભવિષ્ય દર્શનનો સંદેશ. જય ગણેશ. મિત્રો, ભવિષ્ય દર્શન કાર્યક્રમની અંદર આપ આપના પ્રશ્નોના જવાબ ફોનના માધ્યમથી તો પૂછો છો, પણ પત્ર વ્યવહાર દ્વારા પણ આપ આપના પ્રશ્નો પૂછી શકો છો. પત્ર લખતી વખતે ખાસ ધ્યાનમાં રાખવું, જેના માટે પ્રશ્ન પૂછાયો છે એનું નામ, જન્મ તારીખ, જન્મ સમય અને જન્મ સ્થળ અને ત્યારબાદ પ્રશ્ન. તો આટલું જ ખાલી તમે એમને લખીને મોકલો તો પણ ચોક્કસ રીતે અમે તમને જવાબ આપીશું. પણ એ પત્ર વ્યવહાર માટે કયા સરનામાનો ઉપયોગ કરો તો એ સરનામું પણ આપ નોંધી લો. ભવિષ્ય દર્શન કાર્યક્રમમાં આજે બસ આટલું જ. મિત્રો, જેને રૂબરૂ મળવાનું હોય સમય છે એટલે મને ખબર છે કે બપોરે બધા આરામમાં હોય અને એટલા માટે અમે અમારો સમય પણ સાંજે 4 થી 7 કે 8નો રાખેલો છે. તો તમને અનુકૂળતા હોય, રૂબરૂ મળવાની ઈચ્છા હોય તો અહીંયા જે સરનામું આપવામાં આવે છે ચાંદલોડિયાનું, ત્યાં સાંજે 4 થી 8 દરમિયાન આપ મળી શકો છો. આપનું સ્વાગત છે. આજે આટલું જ. મને રજા આપશો. આવતીકાલે સુંદર આપણે વાત કરવાની છે, જે આપણે આનંદનો ગરબો કહીએ છીએ. એ આનંદનો ગરબો શું છે અને આનંદના ગરબાની રચના ક્યારે થઈ અને શા માટે આનંદનો ગરબો કરવો જોઈએ, ઘરે ઘરે થતો આનંદનો ગરબો શું છે એનો મહિમા, એની વાત પણ આવતીકાલે આપણે જાણીશું. આજે મને રજા આપશો. સૌ સ્નેહી મિત્રોને જય ગણેશ.